ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ આવાસ યોજના નવા મકાન માટે સહાય શરૂ થઈ ગઈ છે। અરજી કરવાનું શરૂ થઈ ગયું છે। તો હાલ જ તમે અરજી કરી શકો છો અને તમને સરકાર દ્વારા મહત્વની 1,20,000 સુધીની સહાય મળશે। તો સંપૂર્ણ માહિતી જાણીશું કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ પણ વિગત જાણીશું। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતની અંદર અને ભારતની અંદર અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આવાસની સુવિધા પૂરી પાડતી પીએમ આવાસ યોજના લાભથી વંચિત છે। તો આ યોજનાનો લાભ મેળવવા માગો છો તમે, તમારા માટે સૌથી મોટા સારા સમાચાર છે। અત્યાર સુધી તમામ નાગરિકોને જણાવવામાં આવ્યું છે કે હાલ ફરી એકવાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી પત્રક ભરવાનું શરૂ થઈ ગયું છે। જે નાગરિકો હજુ સુધી આ યોજનાના લાભ મળ્યો નથી તેઓ આ યોજના માટે અરજી કરી શકે છે, ફોર્મ ભરી શકે છે। તો તમારા તમામ નાગરિકોને જણાવવામાં આવ્યું છે કે અગત્યનું માત્ર એવા નાગરિકોને જ પીએમ આવાસ યોજના હેઠળ પૂર્ણ જે અરજી કરી શકશે જેમની પાસે સંભવિત પાત્રતા અને જરૂરી દસ્તાવેજો અને તમામ પાત્રતા જરૂરી દસ્તાવેજો વિશે આગળની માહિતી જણાવીશું। એટલે કે તમારા જોડે તમામ ડોક્યુમેન્ટ અને તમે આ યોજનાને લાભ લઈ શકો એ અંતર્ગત તમે તમારી જે અમુક જે માન્યતા છે એ પૂર્ણ કરવાની રહેશે। જો તમે આ યોજના અધિકૃત વેબસાઇટ દ્વારા પીએમ આવાસ યોજનામાં ઓનલાઈન નોંધણી પૂરી કરી શકશો। એટલે મિત્રો, હવે તમે તમારા જાતેથી ઓનલાઈન તમે અરજી કરી શકો છો। તો મિત્રો, આ યોજનાના લાભ વિશે જાણીશું કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી લાભાર્થી યાદી તૈયાર ઉમેદવાર નાગરિકોનો લાભ મળશે। તમામ પાત્ર વ્યક્તિઓને આવાસની સુવિધા લાભ મળે છે। તો ગરીબ નાગરિકોનું કાયમી મકાન બનાવવાનું સપનું સાકાર થાય છે અને તમામ લાભાર્થીઓ પરિવાર સરકાર રૂપિયા 1,20,000 સુધીની સહાય સરકાર નાગરિકોને આપે છે। સરકાર 1,20,000 સુધીની જે સહાય આપે છે એના દ્વારા તમારે સરકાર દ્વારા જે બનાવવામાં આવતું આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવાનું રહેશે। એટલે કે તમે તમારું ઘર પાક્કું બનાવી શકો છો। તો મિત્રો, વધુમાં છે કે પીએમ આવાસ યોજના પાત્ર કોણ ગણવામાં આવશે? નોંધણી માટે સર્વપ્રથમ નાગરિક ભારતનો રહેવાસી હોવો જોઈએ। એમની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ। નોંધણી પૂર્ણ કરવા માટે તમારી વાર્ષિક 6 લાખ સુધીની આવક ન હોવી જોઈએ। એટલે કે 6 લાખથી નીચે હોવી જોઈએ। તમારે સરકારી રાજકીય પદ ન હોવું જોઈએ। એટલે કે સરકારી નોકરી અથવા રાજકીય પદ કોઈ હોવું જોઈએ નહીં, એમને લાભ મળશે। કયા કયા દસ્તાવેજો છે? આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, બીપીએલ કાર્ડ, પાસબુક, આવકનું પ્રમાણપત્ર, જાતણીનું પ્રમાણપત્ર અને ઓળખના પુરાવા તરીકે તમારે અવશ્યના જે આ પ્રમાણપત્રો છે એ આપવાના રહેશે। તો પીએમ આવાસ યોજના ગ્રામીણ માટે ઓનલાઈન અરજી તમે કરી શકો છો તમારા મોબાઈલથી। પીએમ આવાસ યોજના ઓનલાઈન નોંધણી માટે યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવાનું છે। પોર્ટલ ઉપર પહોંચ્યા પછી તમારે હોમ પેજ પર જવાનું છે। હોમ પેજમાં આવેલા સિટીઝન એસેસમેન્ટ વિકલ્પ પસંદ કરવાનું છે। પછી નવું પેજ ખોલશે ત્યારે તમારે ઓનલાઈન અરજી માટે લિંક ક્લિક કરવાની રહેશે। આ પછી એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય ભરવાની છે। મહત્વપૂર્ણ દસ્તાવેજ અપલોડ કરવાના છે। પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહી અપલોડ કરવાની છે। પછી તમારે સબમિટ વિકલ્પ ઉપર ક્લિક કરી અને એપ્લિકેશન પ્રિન્ટ આઉટ કરી લેવાની છે। તો મિત્રો, તમારે આ જે એપ્લિકેશન છે એ પ્રિન્ટ આઉટ કરવાની રહેશે। આ પછી પીએમ આવાસ યોજના હેઠળ તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે અને તમારે પછી ઓફલાઈન દસ્તાવેજો જમા કરાવવાના રહેશે। તો આ રીતે તમે તમારા ઘરની અરજી કરી શકો છો। એની અંદર પીએમ આવાસ યોજનાની અંદર તમને મળશે 1,20,000 સુધીની સહાય। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।